હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળામાં ખાવાની મજા આવે તેવા ફૂલ મસાલાથી ભરપૂર એવા સ્વાદમાં ખટ્ટા મીઠા ચણાના લોટના પુડલા બનાવીશું. તો એકવાર મારી રીતે ટ્રાય કરજો. ખરેખર એટલા ટેસ્ટી બનશે કે એકવાર બનાવશો તો વારંવાર આ જ રીતે બનાવીને ખાવાનું મન થાય એવા સુપર ટેસ્ટી હેલ્ધી ચણાના પુડલા માત્ર 10 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. તો તેના માટે પાલક, મેથી, ધાણા ત્રણે મેં સરખા પ્રમાણમાં એક વાટકો લીધો છે. લીલી ડુંગળી, લીલું લસણ લીધા છે. જો તમે ના ખાતા હોય તો તમારે એ બંનેને સ્કીપ કરવાના. તીખાશ માટે આદુ મરચાં લીધા છે. હવે 4 વાટકા મેં ચણાનો લોટ લીધો છે, પણ આ લોટને ચાળીને લેવાનો છે. તો મેં 4 વાટકા ચણાના લોટને ચાળીને લીધો છે. તમારા આગળ કોઈ પણ ચણાનો લોટ હોય તમે એનો ઉપયોગ કરી શકો. તો 4 વાટકા ચણાના લોટની સામે 1 વાટકું આપણે રવો લેશું. રવાથી પુડલા જાળીદાર બનશે. તો આ પુડલાને સ્વાદમાં એકદમ ખાટા મીઠા બનાવવા માટે આપણે છાશનો ઉપયોગ કરીશું. તો ઘણા થોડી છાશ અને બાકીનું પાણી લેતા હોય છે, પણ આપણે બધી છાશનો જ ઉપયોગ કરીશું. તો મેં 5 થી 6 વાટકા જેટલી છાશ લીધી છે. તો પહેલાં આપણે 2 થી 3 વાટકા જેટલી છાશ એડ કરી અને આ મિશ્રણ તૈયાર કરીશું. તો જેમ જોઈએ એમ આપણે છાશ એડ કરવાની છે. એકસાથે બધી છાશ એડ કરી અને આ મિશ્રણ તૈયાર કરવાનું નથી. થોડી થોડી એડ કરશો તો તમને મિશ્રણ છે એ બનાવવું ફાવશે. તો ગાંઠા ના રહે તે રીતે આપણે આ પુડલાનું મિશ્રણ છે એ તૈયાર કરી લેશું. તો હજી મિશ્રણ થોડું ઘટ લાગે છે તો બાકીની આપણે છાશ એડ કરીશું. તો ગાંઠા ના રહે અને પતલું એવું મિશ્રણ તૈયાર થાય એ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લેશું. અને 2 મિનિટ માટે એકદમ સરસ આ મિશ્રણને આપણે આ રીતે ફેટી લેવાનું છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું મિશ્રણ પણ બનીને તૈયાર થઈ ગયું. તો એકદમ સરસ હળવું પતલું એવું આ મિશ્રણ તૈયાર થાય એ રીતે 2 મિનિટ માટે ફેટી અને મિશ્રણને તૈયાર કરવાનું. તો આ રીતના પતલું એવું જ મિશ્રણ તૈયાર કરવાનું છે. તો હવે મિશ્રણમાં આપણે મસાલા એડ કરીએ. તો લીલી ડુંગળી, લીલું લસણ, તીખાશ માટે આદુ મરચાં એડ કર્યા છે. તો આ પુડલા થોડા સ્વાદમાં તીખા હશે તો ખાવાની ખૂબ મજા આવશે. પાલક, મેથી અને ધાણા ત્રણેયને મેં આ રીતે ધોઈને એડ કર્યા છે. તો પાલક, મેથી, ધાણા છે એ થોડા ચડિયાતા હશે તો પુડલા એકદમ પોચા બનશે. અડધી ચમચી જેટલા અજમા એડ કરીશું. અને આ પુડલા 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલા મેં બનાવ્યા છે. અડધી ચમચી મરી પાવડર એડ કરીએ. મસાલામાં હિંગ, થોડી હળદર, થોડું લાલ મરચું અને ધાણા જીરું એડ કરીએ. સ્વાદ અનુસાર મીઠું અને શેકેલું જીરું પાવડર એડ કર્યું છે. તો બરાબર મિક્સ કરી લેશું. તો 5 વાટકા જેટલો લોટ હશે તો 6 થી 7 વ્યક્તિ ખાઈ શકે એટલા આપણા પુડલા બનીને તૈયાર થશે. તો બરાબર મિક્સ થતાં આ રીતનું પતલું એવું છે એ પુડલાનું મિશ્રણ આપણું બનીને તૈયાર થયું છે. જેમ તમારું મિશ્રણ પતલું હશે એમ તમારા પુડલા છે એકદમ પતલા બનશે. તો મિશ્રણ છે આ રીતનું પતલું એવું જ રાખવાનું છે. જો ઘટ લાગે તો થોડી છાશ એડ કરી આ રીતનું પતલું એવું મિશ્રણ તૈયાર કરી લેવાનું. પુડલા બનાવવા માટે મેં એક પેન લીધી છે. એમાં આપણે થોડું તેલ એડ કરીશું. તો નીચે તેલ એડ કરવાથી પુડલા એકદમ ફટાફટ ઉથલી જાય છે. તો આ રીતના તેલને આપણે થોડું ફેલાવી દેશું. 1 ચમચા જેટલું મેં મિશ્રણ એડ કર્યું છે અને આ રીતે મિશ્રણને ફેલાવી દેવાનું. તમને ચમચી વડે, તાવીથા વડે અથવા કોઈપણ પુઠ્ઠા વડે જે રીતે તમને ફાવે એ રીતે મિશ્રણને ફેલાવી લેવાનું. થોડીવાર માટે નીચેની સાઈડ કૂક થઈ જાય ત્યાં સુધી આ પુડલાને ચડવા દેશું. 1 મિનિટ જેવું થાય એટલે નીચેની સાઈડથી પુડલું છે એ આપણું સરસ ચડીને તૈયાર થશે. હવે એને ફેરવી લઈશું. તો આ રીતે નીચેની સાઈડ પુડલું આપણું છે એ ચડી જાય એટલે એને ફેરવી પાછું થોડું તેલ લગાવી
1 મિનિટ જેવું એને આપણે ચડવા દેશું. તો કુલ 1.5 થી 2 જ મિનિટમાં આ પુડલા છે એ ચડી જશે. તો આ રીતે બંને સાઈડ આપણે આ પુડલાને થવા દેશું. તો તમને વધારે શેકાયેલા પુડલા ગમતા હોય તો થોડીવાર વધારે થવા દેવાના, પણ પુડલા પોચા હોય એમ ખાવાની ખૂબ મજા આવે છે. તો બીજું પુડલું પણ આપણે બનાવી લેશું. તો થોડું તેલ એડ કરી 1 ચમચા જેટલું મિશ્રણ એડ કરી અને આ રીતે ચમચાથી મિશ્રણને ફેલાવી લેશું. તો ફેલાવતા પણ વાર નથી લાગતી અને પુડલા બનતા પણ વાર નથી લાગતી. તમે કોઈ પણ તવા ઉપર આ પુડલા બનાવશો તો પુડલા છે ઉથલી જશે અને ફટાફટ બની પણ જશે. તો રેગ્યુલર જે ઘરમાં તમે પેન વાપરતા હોય એમાં બનાવશો, કોઈ પણમાં પુડલા બનાવશો તો પુડલા છે બધા સરસ ઉથલી જશે. તો એકદમ પતલા એવા જ પુડલાને ફેલાવી અને થવા દેવાના. જેમ પુડલા પતલા હશે એમ ખાવાની ખૂબ મજા આવશે. તો પુડલાને ફેરવી પાછું થોડું તેલ એડ કરી બંને સાઈડ આ રીતે શેકાઈ જાય એ રીતે પુડલાને બનાવી લેવાના. તો આ રીતે મેં પુડલાને બનાવીને તૈયાર કર્યા છે. તો એકદમ સરસ પતલા એવા અને સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવા આપણા પુડલા બનીને તૈયાર થયા છે. તો પુડલા સાથે ખાવા મેં ધાણા ફુદીનાની ગ્રીન ચટણી તૈયાર કરી છે અને સાથે દહીં લીધું છે. તો અમારા ઘરમાં પુડલા સાથે દહીં જ ખવાય છે. તો પુડલા સાથે આ રીતના દહીં અને ચટણી હોય તો ખાવાની ખૂબ મજા આવે. તો માત્ર 10 મિનિટમાં સ્વાદમાં એકદમ ટેસ્ટી એવા અને એકદમ પોચા એવા બધાને ભાવે એવા ખાટા મીઠા પુડલા બનીને તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે ચોક્કસ ટ્રાય કરજો. ઘરમાં નાનાથી માંડી મોટાને બધાને ભાવે એવા ટેસ્ટી પુડલા બનીને તૈયાર છે. આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.